ઉનાળાની સિઝનમાં ગરમીને દૂર કરવા માટેનું આપણા બધાનું ફેવરિટ ફ્રૂટ એટલે કે વોટરમેલોન. આ તરબૂચને આપણે નાના મોટા બધા જ સરસ રીતે ખાતા હોઈએ છીએ, પરંતુ આજે 3 એવી બાબતો વોટરમેલનની આપણે જાણીશું કે જે કદાચ તમે ખબર નહીં હોય. નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર અને આજે વોટરમેલનની કંઈક સ્પેશિયલ ક્વોલિટીની વાત કરીએ. સૌથી પહેલી ક્વોલિટી એટલે કે વોટરમેલોનના બીજ. જનરલી આપણે વોટરમેલોન ખાતી વખતે એના બિયા કાઢી નાખતા હોઈએ છીએ, એના બીજ ખાતા નથી હોતા. હકીકતમાં તો વોટરમેલોનના બીજમાં ઘણા બધા ખનિજ તત્વો જેમ કે મેગ્નેશિયમ, ફોલિક એસિડ, ઝિંક, વિટામિન બી કોમ્પ્લેક્સ, એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ આના બીજ બહુ જાણીતા રહેતા હોય છે. આવા રીચ સોર્સથી ભરપૂર એવા બીજને ફેંકી થોડી દેવાના હોય, એને ચોક્કસથી ખાવાના હોય. જો આપને હેરફોલ થતું હોય, આપને સ્કિનની કંઈ સમસ્યાઓ છે, તો વોટરમેલનના બીજ બહુ જ સારું એવું કામ કરતા હોય છે. એઝ અ એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ અત્યારે તો વોટરમેલનના બીજનો બહુ મોટો વેપાર ચાલે છે. એટલે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે વોટરમેલોન ખાઓ છો ત્યારે એના બીજ ફેંકી ન દેતા એને ખાઈ જાઓ, અથવા તો એના બીજને સારી રીતે ક્લીન કરી એને સુકાવીને આપ એનો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકો છો, દરરોજ ખાઈ શકો છો. એ તમને સ્વાદિષ્ટ પણ લાગશે. વોટરમેલનની બીજી ક્વોલિટી એવી છે કે આયુર્વેદમાં એને વીર્યવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એ તમારી કામશક્તિમાં વધારો કરે છે અને પુરુષમાં સિમેનને અને સ્ત્રીઓમાં ઓવમને પણ સારું પોષણ આપે છે. વોટરમેલનની ત્રીજી ક્વોલિટી જાણીને આપ કદાચ સરપ્રાઈઝ થશો. વોટરમેલનને આપણે ઓળખીએ છીએ ઇઝીલી ડાયજેસ્ટેબલ ફૂડ તરીકે, કારણ કે આપણે એમ લાગે છે કે એની અંદર તો ઘણું બધું પાણી જ છે અને ઇઝીલી પચી જતું હોય છે, પરંતુ એવું નથી. આયુર્વેદ અનુસાર વોટરમેલોન એ પાચનમાં ગુરુ છે, એટલે કે એને પચતા ખૂબ વાર લાગતી હોય છે અને ઇઝીલી ડાયજેસ્ટેબલ તો બિલકુલ બી નથી. એટલે જે લોકોને પાચનની સમસ્યાઓ રહેતી હોય છે એ લોકોએ જમ્યા પછી વોટરમેલોનને ખાવાનું નથી હોતું. એમ્પ્ટી સ્ટમક જો આપ વોટરમેલોનને ખાઓ છો તો ઇઝીલી ડાયજેસ્ટેબલ રહેતું હોય છે. જો વોટરમેલોનને ખાવાનો આઈડિયલ ટાઈમ વાત કરીએ તો બપોર સુધી તમારે વોટરમેલોનને ખાઈ લેવું જોઈએ, સવારના ભાગમાં ખાઈ લેવું જોઈએ. બપોર પછી જેમ દિવસ વધતો જશે, દિવસ ઢળતો જશે, એવી રીતે વોટરમેલોન પચવામાં ભારે થઈ જતું હશે. અને જનરલી આપણે બધાને એવી આદત હોય છે કે રાત્રે જમીને આપણે વોટરમેલોન ખાતા હોઈએ છીએ, પરંતુ આવા સમયે જો તમારું પાચન તંત્ર નબળું હશે તો આ વોટરમેલોન ખાવાથી તમને કદાચ ડાયજેશનના ઇસ્યુ આવી શકે છે. તો જો આપને આમાંથી કોઈ નવી બાબત જાણવા મળી હોય તો આપ આ વિડીયો ચોક્કસથી લાઈક કરી શકો છો અને આયુર્વેદને સંલગ્ન હેલ્થ વિષયક આવા જ નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરી શકો છો. આયુર્વેદ અપનાવો પોતાના માટે, ખુદના પરિવાર માટે, કારણ કે આયુર્વેદ છે આપણા બધા માટે.